बताओ खुले पैसा ले मोटो बड़े लेके जाए था खुले बताओ साहब એવું કઈ કે તો ઘોડી લઈને આવી ગયો क्या આ ઘોડી લઈને આવી ગયો અમને તમે ફોન તો તમને શું કરવાના એમ કહો ખબર કોણ પર તમને શું કરવાના આ તમારા કોમનું સાચા ના 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 રાખે કોકે મત આલે ના એની વાત તો અમે એ દાવે આપણી વાત તો તમને ગોમના કહું શું કરવાનું બાબા પગે લાગી જાવ તમને તારી વાત 100% ની હાજરી ગોમના નહીં કરો બાબા તારી મને તમે અત્યારે ક્યાં દાડા કોઈ આયા ના ખબર પડે તમે કોઈ કોસો ફરિયાદ થઈ મને ફોન કર્યો તમે આયા ભાઈ એ કોઈ પરમ તું એવું કે ગમે ચિંતા નહીં કરતો એક વસ્તુ ચિંતા નહીં કરતા હું ફોરવર્ડ કોણ થઈ જાય હું ફોરવર્ડ કેમ થઈ તમે ખાલી ફોન કરો તો તમારે કોણ થઈ જાય શું ચાલે ભાઈ જામ ગયો બોલાન જામ પડે નાખે શું કેમેરા નાખે શું આક્રોશ છે માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારના જ ગામનો માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારના જ ગામજનોએ વિરોધ સાથે સવાલો ઉઠાવ્યા। ખેડા જિલ્લાના માતર તાલુકાના ભાલાડા ગામમાં 3 દિવસથી ગુમ થયેલ યુવકની લાશ કૂવામાંથી મળી। ધારાસભ્ય સ્થાનિક પોલીસ તેમજ ગ્રામ પંચાયતને ગામ લોકોએ અનેક સવાલો ઉઠાવ્યા। જુવાન જો દીકરો ગુમાવનાર પરિવાર થયો આક્રોશિત। ધારાસભ્યના પોતાના જ ગામના સીસીટીવી શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા। જો સીસીટીવીનું રેકોર્ડિંગ ચાલુ હોત તો પોલીસને ઘણી મદદરૂપ મળી હોત। વિશેષ માહિતી શૈલેષ પરમાર, ખેડા જિલ્લા બ્યુરો ચીફ। છોકરું જતું રહ્યું પોલીસને જોઈન કરી અમને આવવાની જરૂર નથી કે ભાઈ તમારો છોકરો મળ્યો ના મળ્યો એનો દુશ્મન કોણ છે એના ફોનમાં પકડી ઝાલવાની જરૂર નહીં। એમને આટલું બધું ફોન છે તે પકડાઈ જાય છે ગમે તેવા કાગળો કાઢવાના હોય તો નીકળી જાય। કોઈ બી ધારાસભ્ય આવે ને તો પ્યાવા નહીં દેવાનો ગમે એના મારો કોઈને વોટ નહીં આલવાના ભલાડા વાળવાના। આજે 4 દાડા થયા તાર આજે ધારાસભ્ય દેખાયો એના કહું એ ઘડી આવવાની જરૂર નથી। ધારાસભ્ય તમે મને વોટ આલો છો હું તમારા સાથમાં છું એ ધારાસભ્ય બોલવાની જરૂર નહીં એવી તારે એમને જોર ના કરવી જોઈએ કે હા ભાઈ આવું થયું છે મારા ગામમાં તમે આડો તમે કહ્યું હતું ધારાસભ્યને હું તો ભાઈ બાંધી છું જો હું અને પરિવારે ધારાસભ્યને કહ્યું હતું પરિવારે એમને તતન વખત એમની જોડે ગયા તમારું કામ થશે એવું કીધું એમને। શું નામ તમારું? પ્રકાશભાઈ શિવાભાઈ રાવળ। છોકરાનું નામ શું અને એની સાથે શું થયું? જયદીપભાઈ પ્રકાશભાઈ રાવળ છે મારો છોકરો। એને રાત્રે 12 વાગ્યા પછી ગમે ત્યારે કેટલા દિવસ પહેલા કઈ તારીખ? 14 તારીખ મારો છોકરો કમ્પ્લીટ હતો કોઈ દાડે એના મગજ પર કોઈ પ્રેશર નતું લોડ નતો પણ રાત્રે કઈક સવારમાં અમને તો મળ્યો નથી પણ 9 વાગે જાગી કોઈને કયાવાના ઘેરથી નીકળી ગયો છે એટલે રાત્રે કોઈએ એને પ્રેશર કર્યું છે એની પર કોઈ ફોન કર્યા છે અને એને પ્રેશર કરી એને બોલાવ્યો છે। બોલાવતા પહેલા જે પ્રેશર કર્યું છે એનો ફોન સ્વિચ ઓફ કરી દેવડાવ્યો છે। છોકરો કોઈ મળ્યા ઘેરથી નીકળી ગયો છે। અને ભાઈ કાકા કોને લાપરવાહી તમને લાગે છે? એની લાપરવાહી કે જયારે મને ખબર પડી કે મારા છોકરાનો ફોન સ્વિચ ઓફ છે અને ગામમાં મળતો નથી તો પહેલા તો અમે પંચાયતનો સીસીટીવી કેમેરા ચેક કરાયા।
સીસીટીવી કેમેરા ચેક કર્યા તો એમાં કોઈ જાતનું રેકોર્ડિંગ બંધ નથી. 6 મહિનાથી કેમેરા માર્યા છે, એમાં કોઈ જાતનું રેકોર્ડિંગ થયું નથી. અને જયારે ખબર પડી કે આ છોકરાને આવું થયું છે એ પછી અમે વાઈફાઈ કનેક્ટ કરીને કેમેરો ચાલુ કર્યો. એ પહેલા 6 મહિનાથી કેમેરા બંધ છે. જો કેમેરા ચાલુ હોત તો મારો છોકરો કઈ બાજુ ગયો છે, કોણ લઈ ગયું છે, એમને થોડો ઘણો એના સમાચાર મળી જાત. આ બાબતે પોલીસને તમે ફરિયાદ કરવા ગયા, પોલીસે શું કહ્યું? તમારા ગામના ધારાસભ્ય છે તેમને શું કહેવું? કોઈ સપોર્ટ કે પોલીસને અમે ફરિયાદ નોંધાવા ગયા ત્યારે પોલીસે બધું નામ બામ પૂછ્યું. પછી મને કહે છે તમારો છોકરો શું કરે છે? મેં કહ્યું સાહેબ મારો છોકરો કોલેજ કરે છે, ITI કરે છે. તો મને કહે બસ કે હા કોલેજ કરતા છોકરા બધા આવા જ હોય કે છે. ગમે તે છોકરી લઈને ભાગી જવાનું, 4 દિવસ કે ફરવાનું, 5મી દિવસ એમ કહે છે કે પપ્પા હું આ જગ્યાએ છું, મને અહીં લઈ જાઓ. તો મેં કહ્યું સાહેબ કોલેજ કરતા છોકરા બધા ખરાબ ના હોય, 100 માં કોઈ 5-25% છોકરા ખરાબ હોય. કે આ ગુજરાતમાં તમામ કોલેજ છે, તમામ સ્ટુડન્ટ ખરાબ હોતા નથી. એટલે પીઆઈ મને આવો જવાબ આવ્યો કે કોલેજ કરતો છોકરો આવું છોકરી લઈને આવી જાય, 5 દાડા પાછો આવે, એના કે અમારા ગાંઠિયા કરવા પડે કે છે. આવા જવાબ આપતા તે લોકો મને. તમે ફરિયાદ કરી ત્યારબાદ પોલીસે કોઈ કાર્યવાહી કરી છે કે નહીં? ફરિયાદ આપ્યા પછી પોલીસ નથી મારા ઘેર આવી, નથી ગામમાં કોઈની પૂછતાછ કરી કે નથી એને કોલેજની પૂછતાછ કરવા ગઈ. ફરિયાદ આપ્યા પછી એમની ફરજ બને છે કે ગામમાં પૂછતાછ કરવી કે છોકરો કોઈ જોયો તો શું હતું એ પછી ગામમાં ફરિયાદ કરો. પોલીસ આવી જ નથી. આજે પોલીસ આવી, એની લાશ મળી ત્યારે પોલીસ આવી છે.